નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વીમા પોલિસી અને ઓળખ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો। ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત। ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં વ્યાપેલું પત્રકારોનું સંગઠન છે। 250 જેટલા તાલુકા અને 34 જિલ્લામાં હજારો પત્રકારો આ પત્રકાર એકતા પરિષદમાં જોડાયેલા છે। આ સંગઠનમાં જોડાયેલા 40 જેટલા પત્રકારોને પ્રદેશ સંગઠન દ્વારા 10 લાખનું જીવન વીમા કવચ આપવામાં આવ્યું છે। ત્યારે આજ પત્રકાર એકતા પરિષદનું ઓળખ કાર્ડ અને વીમા પોલિસીના વિતરણ માટે બોટાદ સર્કિટ હાઉસ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું। પત્રકારિતા એ લોકશાહીનો આધારસ્તંભ છે। ત્યારે પત્રકારો અનેક અંતરિયાળ વિસ્તારોમાં ફરીને પણ સમાચાર એકત્ર કરતા હોય છે। વારંવાર મુસાફરી કે જોખમ ખેડીને પણ વાસ્તવિકતા દર્શાવવા પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ તમામ પત્રકારોને અને તેના પરિવારોને વીમા કવચથી સુરક્ષા પૂરી પાડવા માટેની કામગીરી પત્રકાર એકતા પરિષદ પ્રદેશ સંગઠન દ્વારા થઈ છે। કાર્યક્રમમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાની વિશેષ ઉપસ્થિતિ સાથે બોટાદ જિલ્લાના ઇન્ચાર્જ SP મહર્ષિ રાવળ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તમામ પત્રકાર મિત્રોને પોલિસી અને સંગઠનનું ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વીમા કવચ મળવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ અન્ય બાકી રહેતા પત્રકાર મિત્રો પણ આમાં જોડાઈ અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ અલ્પેશ ડાભી, ગઢડા। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે બોટાદ જિલ્લાના પત્રકારોનો એમના પરિવારની ચિંતા કરતા વર્ષની ઉજવણીના ભાગરૂપે 10 લાખના અકસ્માત વીમાના પ્રીમિયમ ભર્યા એની પહોંચનું વિતરણ સર્કિટ હાઉસ બોટાદ ખાતે રાખવામાં આવ્યું છે બોટાદ સંગઠન દ્વારા। એની સાથે જોડાયેલા તમામ પત્રકારો જે આ સંગઠનમાં છે એના ઓળખ કાર્ડ એટલે કે આઈ કાર્ડ એ પણ બની ગયા હતા, એનું પણ વિતરણ કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં બધા પત્રકારોની હાજરીમાં ડીવાયએસપી એટલે કે ઇન્ચાર્જ ડીએસપી રાવલ સાહેબ પણ હાજર હતા। એમ આમંત્રિત મહેમાનો અને પત્રકારોની હાજરીમાં મને પણ આમંત્રણ આપીને આ ઘટનાના સાક્ષી બનવાની તક આપી એ બદલ જિલ્લા સંગઠનનો આભાર વ્યક્ત કરું છું। અને એક નાનામાં નાના પત્રકારની ચિંતા દરેક પત્રકાર કરે તો આ પરિવાર ખરેખર સાચા અર્થમાં 7 વર્ષની મહેનતે ઊભું કરેલું સંગઠન છે। 10,000 પત્રકારોનો પરિવાર બને તો આથી મોટું ગૌરવ હોઈ ન શકે। અને પત્રકારોની ચિંતા કરતું વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે એક પછી એક જિલ્લામાં પ્રવાસ કરી કેમ્પ કરી અને એના વીમા બધાના ભરાઈ જાય અને એનું પરિવાર સુરક્ષિત બને એના માટેની ચિંતા કરવાની જવાબદારી જ્યારે મારી છે ત્યારે આમાં હું કચાશ નહીં રાખું। આવતી દિવાળી પહેલા 34 જિલ્લા પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ આપું છું।